નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. આજથી 3 દિવસ માટે પ્રવચનનો વિષય છે શ્રી પાર્શ્વ કથા. 23મા તીર્થંકર, પુરુષાદાણીય, કલિકાલ કલ્પતરુ, અચિંત્ય ચિંતામણી, વર્તમાન કલિયુગના જીવતા જાગતા કલ્પવૃક્ષ સમાન સર્વ જીવોના મનોરથને પરિપૂર્ણ કરનારા 23મા તીર્થંકર પાર્શ્વનાથ પરમાત્માની જીવનની કથા. આ ભગવાનની જીવનની કથા જાણે કે આપણને આપણી જીવનની કથા લાગશે. 1 થી 24 તીર્થંકર પરમાત્મા તો બધા સમાન છે. વિતરાગતામાં સમાન, કેવલ જ્ઞાન સમાન, અતિશય બધાનું સમાન. દરેક તીર્થંકર પરમાત્માની વિતરાગતા બધાની સમાન હોય છે. પણ એક પાર્શ્વનાથ પરમાત્માનો કોઈ અજબ ગજબનો મહિમા છે. 23મા તીર્થંકર પાર્શ્વનાથ પરમાત્માનું નામ પડે અને લોકોના હૃદયની અંદરમાં એક શ્રદ્ધાની ભરતી પેદા થઈ જાય. પરમાત્માનું નામ પડે અને ચડાવા ડબલ થઈ જાય. પરમાત્માનું નામ પડે અને ભક્તોની ભીડ પણ ડબલ ભેગી થઈ જાય. તો પરમાત્મા પાર્શ્વનાથની આ જીવનની સિદ્ધિ, આ જીવનની સફળતા હર વ્યક્તિ જીવનમાં ચાહે છે કે મને પણ આવું જ પુણ્ય મળે. સૌથી ઓછો સમય મળ્યો તો પાર્શ્વનાથ પરમાત્માને, અને સૌથી વધુ પ્રભાવ પડ્યો છે પાર્શ્વનાથ પરમાત્માનો. ઓછા સમયમાં વધુ પ્રભાવ. માત્ર 250 વર્ષ શાસન ચાલ્યું છે પાર્શ્વનાથ પરમાત્માનું. માત્ર 250 વર્ષ. કોઈ કલ્પના પણ ન કરી શકે. આદિનાથ પરમાત્માનું શાસન ચાલ્યું છે 50 લાખ કોટી સાગરોપમ, અને એની સામે પાર્શ્વનાથ પરમાત્માનું શાસન છે ઓનલી 250 વર્ષ, 250 years. અરે મારી સામે પરમાત્માનું શાસન ચાલવાનું છે 21,000 વર્ષ. તો શું એવું હશે, શું એવું પરમાત્માનું પરમ આદરણીય પુણ્ય, આવું પરમ વિશિષ્ટ સૌભાગ્ય કે આટલા અલ્પતમ કાળ માટે ઓછામાં ઓછો 24 બાકીના 23 તીર્થંકર પરમાત્માની સામે પાર્શ્વનાથ ભગવાનનો શાસનનો સમય અલ્પમાં અલ્પ છે. હવે જે વ્યક્તિને સમય ઓછો મળ્યો છે છતાં એનું કામ આટલું બધું જોરમાં ચાલ્યું. સૌથી વધુ પ્રતિમા, સૌથી વધુ સ્તવન, સૌથી વધુ ભક્તો, સૌથી વધુ સ્તોત્રો, સૌથી વધુ સંઘ, સૌથી વધુ તીર્થ, કેમ આટલું બધું ભગવાનનું થઈ ગયું? 108 નામ પરમાત્મા પાર્શ્વનાથના મળે છે. એનો એક ઇતિહાસ છે. જ્યાં જ્યાં પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા છે ત્યાં એક ઇતિહાસનું સર્જન થઈ ગયું છે. બસ આપણે એ જ જોવું છે આ 3 દિવસની અંદરમાં કે એવું તે શું કર્યું પાર્શ્વનાથ પરમાત્માએ કે એમનો આટલો બધો પ્રભાવ ફેલાઈ ગયો. આપણે એમ કહીશું કે પૂર્વના ભવની અંદરમાં પરમાત્માએ 500 કલ્યાણકની આરાધના કરેલી. એ વાત તો છે જ, પાક્કી વાત છે. 500 તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતા કરતા પણ પરમાત્માનું વિશિષ્ટ પુણ્ય પેદા થયું. એના કરતા આ ધરતી ઉપર આવ્યા પછી પરમાત્માએ જે સહન કર્યું છે ને, એટલે પાર્શ્વનાથ પરમાત્માના જીવનની 2 અદ્ભુત વિશેષતા છે. ગયા ભવની વિશેષતા છે કે પરમાત્માની ભક્તિ, અને આ ભવની વિશેષતા છે સહન શક્તિ. એટલી બધી સહન શક્તિ ભગવાને બતાવી છે. ડગલે ને પગલે પરમાત્માના જીવનની અંદરમાં થયો છે અન્યાય, પરમાત્માની સાથે થઈ છે ઉપેક્ષા ભાવ, અને આ બધાને મૂંગા મોડે સહન કર્યું છે. આ પાર્શ્વનાથ પરમાત્માની જીવન કથા આપણી સાથે બહુ ટેલી થાય છે. જેમ આપણને પણ જીવનની અંદરમાં થાય છે કે એક વ્યક્તિના કારણે મારો સંસાર બગડે, એક વ્યક્તિના કારણે મારી આખી જિંદગી બગડી ગઈ, એક વ્યક્તિના કારણે મારી આખી બધી ગોઠવેલી બાજી બગડી ગઈ, એક વ્યક્તિના કારણે મારી આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ, એક વ્યક્તિના કારણે મારી મનની પ્રસન્નતા ખતમ થઈ ગઈ, એક વ્યક્તિના કારણે મારી જીવનની નિંદ હરામ થઈ ગઈ, એક વ્યક્તિના કારણે મારા જીવનના સુખ ચેન બિલકુલ નામશેષ થઈ ગયા, એક વ્યક્તિના કારણે મારા આખા જીવનની અંદરમાં આગ લાગી, એક વ્યક્તિના કારણે મારો આખો જીવનનો બગીચો ઉજળી ગયો. આવું આપણે 1000 વસ્તુ બોલીશું. આ બધું જ બન્યું છે પાર્શ્વનાથ પરમાત્માની સાથે. આપણે આ 3 દિવસની અંદરમાં પરમાત્માના 10 ભવની યાત્રા કરવી છે. ખાલી યાત્રા કરવી છે એમ નહીં, માત્ર બોલી નથી જવું, માત્ર સાંભળી નથી લેવું. આ 3 દિવસ ભગવાન પાર્શ્વનાથને કહેવું છે કે પ્રભુ તમારી ભક્તિ કરતા કરતા તમારો અઠ્ઠમ કરીશું,
તમારા માટે સાકરનું પાણીનું એકાશનું, ખીરના પાણીનું એકાશનું અને પ્રભુ ભર્યા ભાણાનું એકાશનું કરીશું. અને પ્રભુ તમારી પાસેથી મારે આ ચીજ જોઈએ છે. પરમાત્મા આપનો અચિંત્ય પ્રભાવ છે. પ્રભુ આપનો અચિંત્ય પુણ્યશાળી મહિમા, આપનું આવું પુણ્ય, વિશિષ્ટ સૌભાગ્ય. આપણે ડગલે પગલે સંસારની અંદરમાં પુણ્યથી કમજોર છીએ અને આપણું સૌભાગ્ય નંબર લગભગ નામશેષ થઈ ચૂકેલું છે. તો આપણે આ પરમાત્માની જીવન કથાને જાણી, આ પાર્શ્વ કથાને જાણી અને પ્રભુની પાસેથી આપણે જિંદગી જીવવાનો એક નવો રસ્તો પ્રાપ્ત કરવો છે. સૌ પ્રથમ ભવ છે પરમાત્માનો. ભગવાન પહેલા ભવની અંદરમાં એક મરુભૂતિ નામના એક બ્રાહ્મણના દીકરા હતા. પરમાત્માના બે સગા ભાઈઓ. નાનો ભાઈ પોતે મરુભૂતિ એટલે કે પાસનાર પરમાત્માનો જીવ, અને મોટો ભાઈ એટલે કે કમઠ. કમઠ એમનો મોટો ભાઈ હતો અને મરુભૂતિ એ નાનકડા ભાઈ હતા. પોતનપુર નામનું નગર છે. એ નગરની અંદરમાં અરવિંદ નામનો રાજા રાજ્ય કરે છે અને એ નગરની અંદરમાં રાજાનો રાજમાન્ય એવા પુરોહિત હતા, જેમનું નામ હતું વિશ્વભૂતિ બ્રાહ્મણનો પરિવાર. આ વિશ્વભૂતિ એમના પિતાજી, એમનું એક વિશિષ્ટ નામ હતું, રાજમાન્ય હતા. રાજાના દરબારની અંદરમાં એમની કાયમ માટેની એક બેઠક હોય, કાયમ માટેની ગાદી હોય. રાજાને યજ્ઞયાગ કરાવે, રાજાને ક્રિયાકાંડ કરાવે, રાજાના પરિવારોની અંદરમાં જે પણ કાંઈ યજ્ઞ યાગ વગેરે કરવું છે, આ બધી જ વિધિ વિધાન, હોમ હવન, આ બધું જ જવાબદારી હતી પુરોહિત વિશ્વભૂતિની. અને એમના બે પુત્ર, મોટો પુત્ર હતો કમઠ અને નાનો પુત્ર હતો મરુભૂતિ. અને આ નાના પુત્ર એટલે આપણા પરમ વાલા પાસનાર પરમાત્માનો જીવ હતો. અને સરસ મજાનો જિંદગી આરામથી વધતી હતી, આરામથી ચાલતી હતી. એમાં એક દિવસ હરિશ્ચંદ્ર નામના આચાર્ય ભગવાન નગરની અંદરમાં પધાર્યા. એ જમાનાની અંદરમાં કોઈ આવા ધર્મના વિખવાદો નહોતા, કોઈ આવી ધર્મની ખેંચતાન નથી. દરેક ધર્મની વ્યક્તિઓ, દરેક ધર્મના ગુરુઓ આવે તેનો સત્કાર કરતા હતા, ઉચિત સ્થાન માન આપતા હતા, ઉચિત સત્કાર ભોજન વગેરે વ્યવસ્થા કરતા હતા. એમાં આચાર્ય શ્રી હરિશ્ચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ નગરની અંદરમાં પધાર્યા અને આ સમાચાર જ્યારે વિશ્વભૂતિને મળ્યા, વિશ્વભૂતિ પણ એમના પરિચયની અંદરમાં આવ્યા અને આચાર્ય ભગવંતની જીવનની લગતી વાતોથી, એમના ઉપદેશથી વિશ્વભૂતિના હૃદયની અંદરમાં પરિવર્તન પામ્યું. શ્રાવક જીવનના 12 વ્રતોનો સ્વીકાર કર્યો. જૈન બ્રાહ્મણ બની ગયા, 12 વ્રતોનો સ્વીકાર કરી લીધો. અને પછી ગુરુ ભગવંતના નિર્દેશ મુજબ, ગુરુ ભગવંતે બતાવેલા શ્રાવક જીવનના આચારો મુજબ માનવતાના કાર્યો પ્રમાણે માર્ગાનુસારીના 35 ગુણોની સાથે સાથે આત્મવિકાસ કરતા કરતા પોતાની જિંદગીને જીવતા હતા. કોઈ કાયમ માટે આ સંસારમાં રહ્યું નથી. એક દિવસ એવો આવ્યો, વિશ્વભૂતિ જે એમના પિતાજી હતા એ એક દિવસ આયુષ્ય પરિપૂર્ણ થયું એટલે દુનિયામાંથી વિદાય પામી ગયા. દુનિયામાંથી વિદાય પામ્યા એટલે ઘરનો હવે સૌથી સર્વે સર્વા મુખ્ય ઘરના વડીલ તરીકે હવે આવ્યા છે કમઠ નામનો જે મોટો ભાઈ છે. કમઠ એ ઘરની અંદરમાં મુખ્ય ભાઈ તરીકે આવ્યો. હવે કમઠે પોતાના જીવનનું પોત પ્રકાશ્યું. દુર્જન માણસને તમે સારા સમયમાં પણ મૂકો ને તો પણ એ માણસ દુર્જન તરીકે થઈને બહાર આવે છે. હવે સત્તા એના હાથની અંદરમાં આવી, પરિવારની આખી વ્યવસ્થા એના હાથની અંદરમાં આવી અને એની સામે આ તીર્થંકરનો આત્મા છે મરુભૂતિ. એટલા બધા સરળ, એટલા બધા નિષ્કપટ, એટલા બધા સીધી લાઈનના માણસ, એટલો બધો સજ્જન માણસ કે જેને સજ્જનતાની સીમા કહી શકાય એવો આ માણસ હતો મરુભૂતિ નામનો. અને સામે કમઠ મોટો ભાઈ, બહારથી ભલે મોટો ભાઈ હતો પણ અંદરથી શેતાનને પણ શરમાવે એવો હતો. અને આ બાજુ બંને જણાના લગ્ન થઈ ચૂકેલા હતા. એમાં મોટો ભાઈ જે કમઠ હતો એ કમઠની પત્નીનું નામ હતું વરુણા અને નાના મરુભૂતિ જે નાના ભાઈ હતા એટલે કે પાસનાર પરમાત્માનો જીવ, એમની પત્નીનું નામ હતું વસુંધરા. બંને જણાના લગ્ન થઈ ચૂકેલા, બંને જણાનું દાંપત્ય જીવન ચાલુ હતું. એમાં પિતાજીના ગયા પછી આખા ઘરનો હોદ્દો એના હાથમાં આવ્યો છે, આખા ઘરનો કારોબાર જેના હાથની અંદરમાં આવ્યો છે. આ મોટો ભાઈ એમ નથી સમજતો કે હું વડીલ તરીકે છું તો મારે ઘરની અંદરમાં વડીલ પણ બતાવવું પડે. હવે ખરી તકલીફ હવે શરૂ થઈ મરુભૂતિના જીવનની અંદરમાં, પાસનાર પરમાત્માના જીવનની અંદરમાં. એક વ્યક્તિ ગમે એટલો સારો હોય, સજ્જનતાની સીમા ઉપર રહેલો હોય, સજ્જન શિરોમણી હોય, સદગુણોનો ભંડાર હોય, સદાચારનો સમંદર હોય, આ બધું જ હોવા છતાં પણ એક વ્યક્તિ જીવનની અંદરમાં પ્રવેશે છે એટલે થોડા ઘણા નુકસાન તો એમને પણ થાય છે.
હવે આ મરુભૂતિનો આત્મા આખો કંઈક અલગ જ આત્મા, તીર્થંકરનો આત્મા હોય એટલે આપણે સમજી જ લેવાનું હોય. હવે પછીના 10 ભવ પછી જે આત્મા તીર્થંકર બનવાનો છે એનો સ્વભાવ કેવો હોય? વિશ્વ માત્રને પ્રેમ કરવાનો, જગતના જીવ માત્ર ઉપર ઉપકાર વરસાવવાનો, બધાનું ભલું કરવાનું, બધાનું ભલું વિચારવાનું, બધાનું સારું કરવાનું. પરંતુ આ કમઠ એક અલગ આત્મા હતો. એક જ ઘરની અંદરમાં એક મરુભૂતિ નામના પણ સજ્જન શિરોમણી છે, તો દુર્જનતાની ચરમ સીમા ઉપર બેઠેલો આ કમઠ પણ ઘરમાં હતો. હવે બધી એની દુર્જનતા બહાર આવી, કારણ કે માથા ઉપર હવે કોઈ છે નહીં, સ્વતંત્ર છે, પોતે સ્વચ્છંદ છે, પોતે ઘરની અંદરમાં કશું જ પણ કરી શકે એમ છે, કોઈ એને રોકટોક કરનારું નથી. એમાં મરુભૂતિની જે પત્ની હતી વસુંધરા, એટલે નાના ભાઈ એટલે કે પાર્ષદ પરમાત્માની જે ધર્મ પત્ની હતી વસુંધરા, એને કોઈ પણ હિસાબે આ કમઠે પોતાની જાળની અંદરમાં ફસાવી નાખી. આ કમઠે પોતાના માયાજાળમાં ફસાવી અને એની સાથે શરીર સંબંધ બાંધવાનો શરૂ કર્યો. એની પત્ની છે, ઘરની અંદરમાં વરુણા નામની એની પોતાની પત્ની છે, છતાં પણ નાના ભાઈની પત્ની ઉપર પોતે ઘરની અંદરમાં હવે પિતા સમાન છે. આમ પણ મોટો ભાઈ પિતા સમાન ગણાય અને પોતાનો નાનો ભાઈ એ પુત્ર સમાન ગણાય, અને પોતાના નાના ભાઈની પત્ની સાથે આટલો વ્યભિચાર કરવાનો શરૂ કર્યો. વસુંધરા કદાચ ઈચ્છતી નહીં પણ હોય, પણ કમઠની ધાક ધમકી, કમઠનું કદાચ બ્લેકમેલિંગ અને એ કરવાનું ઘરની અંદરમાં શરૂ કર્યું. કમઠને એમ કે કોને ખબર પડવાની છે, કોણ મને જોવા આવવાનું છે, હું જ ઘરનો સર્વેસર્વા છું, મને કોણ પૂછવાનું છે, મારી પત્નીનું ઘરમાં શું ચાલે. અને નાનો ભાઈ તો એટલો બધો ભોરો ભટાક છે, એ તો શંકર જેવો છે, એને કાંઈ કહેતા કાંઈ ગતાગમ નહીં પડે. બસ આ જ આત્મવિશ્વાસની અંદરમાં રાચી પાપીઓ આવા ખોટા આત્મવિશ્વાસની અંદરમાં રહી અને પાપના ક્ષેત્રમાં આગળ વધતા જાય છે. એમને એમ કે કોને ખબર પડવાની, કોને જોવા માટે જવાનું છે, આપણા ઘરમાં નવું કોણ આવવાનું છે, અને આ બધો અંદરનો સંબંધ કોને ખબર પડવાની છે. એમાં મરુભૂતિને તો આવું બધું કોઈ વિચાર જ નથી આવતો, એ તો આવું જોઈ જ નથી શકતા. આ મરુભૂતિનો આત્મા એટલો ઉત્તમ છે કે બીજી કોઈ વ્યક્તિને અધમ તરીકે ગણી નથી શકતા. શું પાર્ષદ પરમાત્માની ઉત્તમતા છે? પહેલા ભવની અંદરમાં ઘરની અંદરમાં કોઈક વ્યક્તિ આવું કરી શકે, આટલી હદે જઈ શકે, આટલી નીચતા બતાવી શકે, આટલા નિમ્ન કક્ષાએ જઈ શકે, આટલી દુર્જનતાની ચરમ સીમાના દર્શન કરાવી શકે, એવું વિચારી પણ નથી શકતા. અને આ બાજુ ઘરની અંદરમાં 2 રોકટોક વ્યભિચાર ચાલે છે. ભયંકર રીતે ઘરની અંદરમાં આવા અનાચાર અને દુરાચારના અખાડા ચાલે છે. હવે આ બાજુ કમઠને કોઈને ખબર નથી અને હકીકતમાં કોઈને ખબર નથી. વર્ષો સુધી આ સિલસિલો ચાલતો ગયો. એમાં એક દિવસ મોટાભાઈ જે કમઠ હતો, જે દુર્જન હતો, એની જે પત્ની હતી વરુણાને ક્યાંકથી શંકા પડી. માનો ન માનો, મારા પતિ, મારી ભાભી એટલે કે મારા દેવરની એટલે કે મારી જે ભોજાઈ છે, મારા જે દિયર છે, એ દિયરની પત્ની સાથે કદાચ ખોટો સંબંધ ધરાવે છે. અને વસુંધરાએ બરોબર તપાસ કરી. વસુંધરાએ છુપ્પી રીતે બરોબર તપાસ કરી. એને પુરાવા સાથે, પ્રૂફ સાથે, સાબિતી સાથે એને જોઈ લીધું કે મારો પતિ ઘરની અંદરમાં આવો ભયંકર અનાચાર ચલાવે છે. વસુંધરા અંદરથી દાઝી ગઈ. આ ઘરની અંદરમાં આવું કેવી રીતે ચાલે? આ પુરોહિતનું ઘર છે, આ બ્રાહ્મણનું ઘર છે, આ ઘરની અંદરમાં જૈન ધર્મ પરાય છે, આ ઘર પ્રતિષ્ઠિત ઘર છે, આ ઘરની અંદરમાં સમાજની અંદરમાં એક મોભો છે, અને આવા ઘરની અંદરમાં આવો અનાચાર કેવી રીતે ચાલે? આવતીકાલે સંતાનો આ જોશે, સંતાનોની આ પરંપરાની અંદરમાં આગળ વધશે, તો મારે મૌન ન બેસી રહેવાય, મારે કશું જ કરવું પડશે. હવે કોને કહેવા જવાનું? પતિ તો ગાંઠી એવો હતો જ નહીં. પતિને જ્યારે વાત કરી કે તમે ઘરની અંદરમાં આવું કરો છો, પહેલા તો વાત માનવા તૈયાર નહીં, એને બસ સાબિતી બતાવી, તારાથી થાય એ કરી લે, આ ઘરની અંદરમાં હું મોટો છું, મારી રીતે રહીશ, ન ફાવે તો ઘરમાંથી બહાર નીકળી જાય. હવે જોજો, આપણી સાથે જ આવી કેટલીક આવી અથવા તો આના જેવી ઘટનાઓ આપણા જીવનની અંદરમાં બને છે. શું કરવાનું એવા સમયની અંદરમાં? કોકનો પતિ બીજી સ્ત્રીની સાથે સંબંધ રાખતો હોય, આવું દેખાતું હોય, શું ઘરમાં કોઈએ કહેવાનું પણ નહીં, બોલવાનું પણ નહીં? શું ચૂપચાપ સહન કરતા જવાનું? ભલે મરુભૂતિનો આત્મા તો સજ્જન હતો, એને આ બધી કશી ખબર નથી પડતી. એના ભોરપણનો મોટો ફાયદો ઉઠાવી, અને વાત યાદ રાખજો, આપણે હોશિયાર નથી, કોઈક વ્યક્તિ વધુ પડતો ભોરો છે, એના કારણે આપણી હોશિયારી ચાલી જાય છે. આ બાજુ વરુણાએ પોતાના પતિને બધી રીતે સમજાવ્યો કે છેવટે મારે મરુભૂતિને વાત કરવી પડશે, જા કહી દે. એ નાનો ભાઈ તો મારી ઉપર એટલો બધો મોટા ભાઈ તરીકેનો આદર રાખે છે ને કે મારે એ તારી વાત સાચી જ નહીં માને. અને હકીકતમાં એવું હતું, મરુભૂતિ પોતાના ઘરની અંદરમાં રહેલા પોતાના આવા દુર્જન ભાઈને એટલું બધું માન આપે, પિતા સમાન ગણે, દરેક બાબતો પૂછીને કરે, બધી જ કમાણી મોટા ભાઈના હાથમાં સોંપી દે.
એટલો બધો સજ્જન શિરોમણી હતો. આજે ઘરની અંદરમાં આવા કોઈ કમટ છે, તો કોઈક આવા મરુભૂતિ છે, તો શું કરવાનું આવા સમયની અંદર? પાર્શનાથ પરમાત્માની આ જીવનની કથા મને તમને સમજાવે છે કે આ સંસાર છે અને આ સંસારની અંદરમાં કમટ પણ ઓછા નથી, તો આ સંસારની અંદરમાં મરુભૂતિઓ પણ ઓછા નથી. પણ આપણે એવા છીએ કે નથી પૂરા કમટ બની શકતા, કે નથી આપણે પૂરા મરુભૂતિ બની શકતા. આજે પાર્શનાથ પરમાત્માની આ જીવન કથાને સાંભળી, પાર્શનાથ પરમાત્માની આ જીવનની કથાને જાણી અને પ્રભુના ચરણોની એના વિનંતી કરવી છે કે પ્રભુ આપ આટલા મહાન કેવી રીતે બની શક્યા? આપે આપના ઘરની અંદરમાં વ્યભિચાર જોયો, આપને વરુણાએ સમાચાર આપ્યા, વરુણાએ બધા સમાચાર આપ્યા છે મરુભૂતિને. એક દિવસ શાંતિથી જ્યારે ઘરમાં કમટ નહોતો ત્યારે વાત કરી કે તમે તો કેટલા બધા ભોળા છો, આ ઘરમાં શું ચાલે છે તમને ખબર છે? તો કે બધું સરસ ચાલે છે અને આવા સરસ મોટા ભાઈ બેઠા છે, બધો પરિવારને સંભાળી લે છે, મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે, બધી વ્યવસ્થા ચાલે છે, બસ આ તમારું ભોળપણ આ ઘરને લઈને ડૂબી મરવાનું. તમને ખબર છે ઘરમાં શું ચાલી રહેલું છે? અને જ્યારે વસુંધરાએ આખી જ્યારે વાત કરી ત્યારે વસુપુત્રી આ વાત માનવા તૈયાર નથી. ન હોઈ શકે તો પછી હું તમને આવું ખોટા સમાચાર શેના માટે આપું? મને કે તમારી પત્ની ઉપર દ્વેષ નથી, મને મારા પતિ મારો દુશ્મન નથી. મેં એમને આ સમજાવ્યું, મેં એમને ઘણી વાતો સમજાવી કે ઘરની અંદરમાં રહેલા નાના ભાઈની પત્ની તમારા માટે દીકરી સમાન ગણાય, તમારા માટે મા બેન સમાન ગણાય, અને આટલો મોટો વિશ્વાસુ અને વફાદાર તમારા નાના ભાઈ છે, તમે આવી ગદ્દારી કરો છો. પણ મારો પતિ તો છેલ્લા પાટલે ગયેલો માણસ છે, કશી જ વાત સમજવા તૈયાર નથી. તમે આ ઘરમાં કશું કરો, વરના આવતીકાલે જો આ બધી વાત બહાર નીકળશે તો આપણા પરિવારની પેસ્ટીજ જવાની. એના કરતાં તો તમારા પિતાજી વિશ્વભૂતિ બ્રાહ્મણ રાજપુરોહિત હતા, કેવું એનું પરિવારની અંદરમાં માન છે, આખા નગરની અંદરમાં કેવું એનું સન્માન ભરું સ્થાન લોકો આજે પણ યાદ કરે છે, રાજા પણ એમને પ્રેમથી યાદ કરે છે. તમારા પરિવાર ઉપર બટ્ટો લાગી જવાનો, પરિવાર ઉપર કલંક લાગી જવાનો. આટલું બધું જ્યારે કીધું ત્યારે મરુભૂતિ હજી એમ કહે છે કે હું એક વખત તપાસ કરું અને પછી સાચું માનું. તો વસુંધરા કે હું ખોટું કહું છું? ના બેન, તમે ખોટું નથી કહેતા, પણ હું કોઈને આવું માની નથી શકતો કે મારો મોટો ભાઈ આવું ઘરમાં કેમ કરે, શું કામ કરે? તમારા જેવી સુંદર પત્ની એને મળી છે, પછી મારી પત્ની ઉપર કેમ નજર બગાડે? પણ સાહેબ કહું છું કે નજર બગાડી છે નહીં, બધી જ રીતે એને ઘરમાં બરબાદ કરી નાખ્યું છે. અને આવા અત્યાચારો, અનાચારો, વ્યભિચારો, દુરાચારો ઘરની અંદરમાં ચાલે. સાહેબ તમે સમજો છો ને, આપણા ઘરની સંપત્તિ પણ ખતમ થઈ જવાની, આપણા ઘરનું વાસ્તુ ખતમ થઈ જવાનું, આપણા ઘરના સુખચેન ખતમ થઈ જવાના. અને પાર્શ્વકથા આપણને કહે છે કે ઘરની અંદરમાં એક વ્યક્તિની આવી દાદાગીરી, એક વ્યક્તિની આવી મનમાની, એક વ્યક્તિનો ઘરની અંદરમાં આવું વ્યભિચાર, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર એ આખા પરિવારને લઈને ડૂબાડે છે, આખા પરિવાર ઉપર સંકટ લાવે છે. આ પાર્શનાથ પરમાત્માની કથા મારી તમારી જિંદગીની સાથે બહુ ટેલી થાય છે, બહુ મેચ થાય છે, બહુ એકદમ મિક્સ થઈ જાય એવી છે. એમ લાગે કે જાણે કે ભગવાનની કથાના જેવું જ મારા જીવનમાં બન્યું છે. કોકને એવો દુર્જન વ્યક્તિ ભટકાયો છે કમઠ જેવો, જે આખા એના જીવનના સુખચેનને ખતમ કરી નાખે. ઓલો વ્યક્તિ સારો છે, સજ્જન છે, સમજદાર છે, સુશીલ છે, સ્વભાવથી સારો છે, એને રગડા ઝઘડાની અંદરમાં રસ નથી, પણ સામેની એક વ્યક્તિ એવી ભટકાઈ ગઈ છે જે રોજ પરેશાન કરે, રોજ ઇરિટેટ કરે, રોજ પાછળ પડી જાય, રોજ હેરાન પરેશાન કરી નાખે. અરે એક યુવાન દીકરી હોય, રૂપારી હોય, અને કોઈક નરાધમ યુવક એની પાછળ પડે, બસ મારી સાથે સંબંધ રાખ, મારી સાથે સંબંધ રાખ. છોકરી કે હું આવી નથી, મને આવું બધું નથી ગમતું, આવો બધા શીલના ભંગ હું જીવનમાં ક્યારેય પણ ન કરું, હું સ્ત્રી છું, મને આવું બધું ગમતું નથી, તારે મને વાત નહીં કરવાની આવી બધી. પણ ઓલો પાછળ એવો પડે છે, એવો પડે છે, એવો પડે છે કે છેલ્લે એની ઉપર એસિડ નાખે, કાં એનું ખૂન કરી નાખે, કાં એને બદનામ કરી નાખે. હવે સાચું કહેજો, સારી છોકરીનો તો કોઈ વાંક જ હતો નહીં, પણ આ એક ખોટી વ્યક્તિ જીવનની અંદરમાં આવી જાય છે. અને એવા છતાં પણ ભગવાન પાર્શનાથે એની ઉપર ક્ષમતા રાખી, દિલનો સદભાવ જાળવી બતાવ્યો, એના ઉપર સ્નેહ વરસાવ્યો. મરુભૂતિને જ્યારે આ વસુંધરા વાત બતાવે છે, વરુણા જ્યારે વાત બતાવે છે કે તમારી પત્ની સાથે આવો ઘરમાં વ્યભિચાર ચાલે છે, કંઈક તો કરો, કેમ તમે આગ મીચીને બેસી રહો છો? પરંતુ એ વખતે ઓલો એમ કહે છે કે હું એક વખત તપાસ કરી છે પછી વાત માનીશ. અચ્છા, માની લેજો, તમે તપાસ કરજો. અને એક દિવસ છુપ્પા વેશે ઘરની અંદર બહાનું કાઢ્યું કે મારે બિઝનેસ ટૂર માટે જવું પડશે, મારે બિઝનેસ માટે બહારગામ જવું પડશે. એટલે બિઝનેસ ટૂર માટે ઘરમાંથી નીકળવાનું બહાનું કાઢી અને રાતના સમયની અંદરમાં કાપડિયાના વેશની અંદરમાં બેસી અને પોતાના ઘરની બહાર બેસી રહ્યો. પોતાના ઘરની સામે જેવું કોઈક મકાનની અંદરમાં જઈને બરોબર ધ્યાનથી જોવે છે કે શું ચાલે છે મારા ઘરની અંદરમાં. અને જ્યારે ધ્યાન રાખ્યું
જોઈ લીધું કે વરુણાની વાત સાચી છે, મારી પત્ની ભાન ભૂલી છે, મારો મોટો ભાઈ દુર્જનતાનો ચરમ સીમાએ નીકળ્યા છે, ઘરની અંદરમાં યુવાન પત્ની એની હોવા છતાં ઘરની અંદરમાં મારી પત્ની સાથે એને શરીર સંબંધ, વિષયોના સંબંધો અને ખોટા સંબંધો શરૂ કર્યા છે. આ જોયા પછી મરુભૂતિના આત્માને દિલને ઠેસ પહોંચી. આવો મોટો ભાઈ આવું કેમ કરતા હશે? શું એને જીવનની અંદરમાં ખોટ છે? કેમ આવા ખોટા વ્યભિચારના માર્ગે ચાલતા હશે? હવે આપણે જો આપણી વાત કરીએ ને તો આવા કેટલાક દુર્જનો આપણા જીવનની અંદરમાં પણ પાછળ પડી જતા હોય છે, આપણું બગાડતા હોય છે. પણ યાદ રાખજો, એ ભલે આપણું બગાડે છે, પણ આપણે એના પ્રત્યે મન નથી બગાડતા તો ભવાંતરમાં આપણું તો નથી જ બગાડવાનું. સમજ્યા? આ ભવમાં ભગવાનની જિંદગી એને થોડીક તોફાનમાં મૂકી દીધી, જિંદગીની અંદરમાં થોડાક ભમરો પેદા કરી લીધા, જિંદગીની અંદરમાં ખોટા એક તોફાન સર્જી લીધા, પરંતુ પરમાત્મા અંદરથી સ્વસ્થ હતા. હવે આ જગ્યાની અંદરમાં હું તમે હોઈએ અને માનો આપણા ઘરની અંદરમાં આવું જ કોઈ નાનો ભાઈ મોટો ભાઈ છે અને ઘરની અંદરમાં ચોરીઓ કરે છે, બધા પૈસા સગે વગે કરે છે, બધા પૈસા પોતાના નામે કરી નાખે છે, આવું તમને ઘરની અંદરમાં રોજ દેખાય છે, રોજ દેખાય છે. અને કદાચ તમને ખબર નથી તો કોઈક વ્યક્તિ તમને પુરાવા સાથે બતાવે છે, જો તમારા ઘરમાં શું ચાલે છે, જોઈ લો આ તમારા ઘરમાં શું તોફાન ચાલે છે. એવા સમયની અંદરમાં પણ એ વ્યક્તિના પ્રત્યે મન બગાડ્યા વગર ઘરની વ્યવસ્થા ખાતર તમારે એને કહેવું પણ પડે, કદાચ એને સમજાવવું પણ પડે, કદાચ એની સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરવી પણ પડે, પરંતુ પાસનાર પરમાત્માનો આત્મા કહે છે મન બગાડતા નહીં. અગર તમે મન બગાડ્યું તો માનો જિંદગીને એમાં બધું જ બગડી ગયું. એ વ્યક્તિના ભૂલના ખાતર આપણે મન કેમ બગાડવાનું? ભૂલ એ વ્યક્તિ કરે છે તો એના નિમિત્તે આપણે કેમ મન બગાડી લેવાનું? આપણે કેમ ગુનેગાર બની જવાનું? એના ગુનાના કારણે આપણે ગુનેગાર બની જવાનું? આપણે આત ધ્યાન કરવાના, આપણે વ્યક્તિ પ્રત્યે દ્વેષ અને અરુચિ કરવાની, આપણે વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ કરવાનો, આપણે વ્યક્તિ પ્રત્યે દુર્ધ્યાન કરવાનું. અને દુર્ધ્યાન કરવાના કારણે માનો જો આયુષ્યનો બંધ પડી ગયો તો વ્યક્તિ તરફના દુર્ભાવના કારણે નરક ગતિની અંદરમાં જઈ શકાય છે અને પરિસ્થિતિના દુર્ભાવના કારણે તિર્યંજ ગતિની અંદરમાં જવું પડે છે. આ મરુભૂતિનો આત્મા આપણને શીખવે છે પણ સાહેબ કેવી રીતે ચલાવી લેવાય? ઘરની અંદરમાં ચોરીઓ કરે, ઘરના કોઈ પણ સદસ્ય હોય, માનો ભાઈ છે, પત્ની છે, ભાઈની પત્ની છે, ઘરમાં ભાઈના છોકરા છે, અથવા તો ખુદ આપણા સગા માતા પિતા છે જે મોટા ભાઈની સાથે મળી અને નાના ભાઈની સાથે અન્યાય કરતા હોય, તો એવા સમયની અંદરમાં નાના ભાઈએ પગલું ઉઠાવવાનું, કદાચ પોતાની રજૂઆત મૂકવાની પણ ખરી, પણ એની મર્યાદાપૂર્વક, એની રીતે. હવે આ સમાચાર જ્યારે સાચા લાગ્યા, સવારે જ્યારે પાછા આવ્યા અને વસુંધરાએ પૂછ્યું કેમ જોઈ લીધું? વાત માનો છો ને હવે તો કે આ મેં જોઈ લીધું, મને ખબર પડી ગઈ છે કે આપણા ઘરની અંદરમાં આવું ચાલે છે. હવે પગલાં ઉઠાવો, પકડો મારા પતિને, પકડો તમારી પત્નીને, બંનેને સાંજે મિટિંગ કરો, આપણે બધા ભેગા બેસીએ અને ખુલાસો કરાવડાવો, ઘરની અંદરમાં દંડ આપો, ન માને તો ઘરમાંથી કાઢી મૂકો. અને એ વખતે સજ્જનતાની ચરમ સીમા ઉપર બેઠેલા આપણા પાસનાથ પરમાત્માનો આ આત્મા છે મરુભૂતિ. એક તીર્થંકરના આત્માની કરુણા કેવી હોય, એક તીર્થંકરના આત્માનો દયા, પ્રેમ અને સજ્જનતા કેવી હોય, એ એમ કહે છે કે બેન હું તો મારા મોટા ભાઈને નહીં કહી શકું, એને જરા શરમાવવું પડે. બોલો, ઓલાને શરમ નથી, ઓલાને શરમનું ટીપું નથી બચ્યું, અને છતાં પરમાત્માનો આત્મા મરુભૂતિ એમ વિચારે છે કે હું આવું કહીશ તો એને જરા શરમાવવું પડશે, એને જરા નીચે જોવું પડશે, અને મારી સામે મારા મોટા ભાઈની આંખ નીચી થઈ જાય હું જોઈ નહીં શકું. શું ઉદારતા છે, શું ઉદાત્તતા છે! આ જોયા પછી પાસનાથ પરમાત્માને કહેવાનું મન થાય કે પ્રભુ આટલી ઉત્તમતા, આટલી ઉદાત્તતા અને આટલી ઉદારતા કદાચ અમારા જીવનમાં તો પરમાત્મા વર્ષોના ભવો પછી આવવાની. પણ પ્રભુ એટલા તો આશીર્વાદ આપ કે હું મારા પરિવારની અંદરમાં આવો ઉદાર રહી શકું, હું મારા પરિવારજનો તરફ પ્રત્યે આવો ઉદાત અને આવો ઉમદા ભાવ રાખી શકું. શું કહે છે કે બેન તમારી વાત સાચી છે, ભાભી તમારી વાત સાચી છે, એ ઘરમાં અનાચાર ચાલે છે, પણ હું નહીં કહી શકું. હું કહીશ તો જરા મારા મોટા ભાઈને કેવું શરમાવવું પડે, લજ્જાવવું પડે, અને મારા મોટો ભાઈ મારી સામે આંખ નીચે કહીને શરમથી ઊભો રહે, એને ગુનેગાર તરીકે હું નહીં જોઈ શકું. તો શું કરશો? આવું ચલાવી લેશો? આમને આમે ઘરમાં ચલાવી લેશો? આવા તોફાન ચલાવી લેશો? આપણા સંતાનો આજ જોઈને મોટા થશે અને આવતીકાલે આ વાત જ્યારે બહાર પડી, તમારા પિતાજીની ઇજ્જત શું? ભાભી તમારી વાત બરોબર છે, હું આપણા ગામના જે રાજા છે ને, અરવિંદ રાજા, એમને હું જઈને વાત કરીશ અને એ મારા મોટા ભાઈને સમજાવશે, એ સારું પડશે. હું મારા મોટા ભાઈને નાના ભાઈ બનીને કહું જરા ખરાબ લાગે. વિચારી લેજો
એક અપેક્ષા એ પાસનાથ પરમાત્માની જગ્યાએ આપણે આપણી જાતને મૂકીએ. માનો હું કે તમે મરુભૂતિ છીએ અને આપણી સામે આવો કોઈ કઠોર કમઠ, આવો કપટી કમઠ, આવો નાલાયક કમઠ આપણી સામે છે અને એ કમઠ આપણી સાથે, આપણા પરિવાર સાથે આવા જ કોઈ પણ ગોરખ ધંધા કરે છે અને જ્યારે આપણને સમાચાર મળે છે, આપણે જોઈએ છીએ, ત્યારે એ સમયની અંદરમાં આપણા હૃદયમાં કેવી ઉથલ પાથલ મચે, કેવું તોફાન મચી જાય, કેવા ઘરની અંદરમાં ભયંકર ઝઘડાઓ શરૂ થઈ જાય. એક ઘરમાં થયેલા ઝઘડા 10 ઘર સુધી સંભળાય એટલા મોટા મોટા અવાજે વાતોચીતો કરવાની, બરાડા પાડવાના. જ્યારે મરુભૂતિ એમ કહે છે કે ભાભી હું રાજાને કહીશ અને રાજા એને સમજાવશે, મારે મારા મોટા ભાઈને શરમમાં નથી નાખવા, મારે મારા મોટા ભાઈને આંખ નીચી કરીને જોતા ઊભા નથી રાખવા. શું ઉત્તમ ભાવના છે! એમ થાય કે પ્રભુ આપે આ ઉત્તમ ભાવના કેવી રીતે કરી શક્યા? શું હતું આપની અંદરમાં એવી તાકાત? એ તાકાત આપણે જોવી છે આગળ. ત્રીજા દિવસે આ તાકાત જોવી છે કે આવી તાકાત કેવી રીતે મળે, આવી ઉદારતા, આવી ઉત્તમતા, આવી ઉદારતા ભાવના, આવી ઉમદા ભાવના, આટલું વિશાળ હૃદય કેવી રીતે બની શકે પરમાત્મા? અને એક દિવસ વસુંધરાએ કીધું હવે તમે જાઓ, હવે તો હદ આવી જાય છે, આ ન ચાલી શકે. મારા જેવી પત્ની ઘરમાં છે અને તમારી પત્ની સાથે આ વ્યભિચાર કરે, આ ઘરમાં આવું કેવી રીતે ચાલે? તમે કશું નહીં બોલો, તમે મૂંગા મોડે બેસી રહેશો. જો તમે કશું નહીં કરો ને તો પછી મારે કરવું પડશે. પછી હું કરીશ તો પછી કહેતા નહીં ગામમાં કેમ ખબર પડી ગઈ, કેમ આખા મોહલ્લામાં, આખી સોસાયટીમાં બધી વાતો ફેલાઈ ગઈ. પછી મને કહેતા નહીં. ત્યારે એ વખતે મરુભૂતિએ વિચાર્યું કે હવે કરવું તો પડશે જ. જો કરવા જવું છે ને છતાં પણ હજી એને કમઠ ઉપર દ્વેષ ભાવ નથી આવતો. આ મરુભૂતિને કમઠ ઉપર ગુસ્સો નથી આવતો. ઉલટાનું વિચારે છે કાંઈ નહીં, ઠીક છે, કર્મ ઉના ઉદયને આધીન જીવ છે, જરા મોટા ભાઈ છે સમજાવી દઈશ, રસ્તે પાછા આવી જશે. પોતાની પત્ની પ્રત્યે પણ દ્વેષ નથી અને પોતાના મોટા ભાઈ તરફ નથી. આવા સમાચાર વર્તમાન સમયમાં જ્યારે કોકને મળે છે ત્યારે માણસ એનું ખૂન કરી નાખે છે, એ પત્નીનું અને પત્નીના લવરનું. આવા કિસ્સા બન્યા છે ને સંસારની અંદરમાં, ઢગલા બંધ બન્યા છે, ઢગલા બંધ. એક પુરુષના પ્રેમની અંદરમાં પાગલ બની અને પોતાના 10 દિવસના જૂના, હજી તો 10 દિવસ પહેલા લગ્ન કર્યા છે એવા પતિને ખતમ કરનારા પણ કિસ્સા આવ્યા છે ને આંખ સામે, સોશિયલ મીડિયામાં ગાજ્યા છે. દિવસોના દિવસો સુધી ન્યૂઝપેપરના પ્રથમ પાના ઉપર આ ન્યૂઝ ચમકતા રહ્યા છે. એવા સંસારની અંદરમાં આ પાર્શ્વકથા લોકોને બતાવવા જેવી છે કે શું અમારા પાસના પરમાત્માની ઉદારતા હતી, કેવી એમની ક્ષમતા. એમ લાગે કે આટલી બધી ચરમસીમાની ક્ષમતા, આટલી હદે ઉદારતા ન કરી શકાય આવું. કદાચ એવું આપણને લાગે, પણ પાસના પરમાત્મા માટે તો આ બધું સહજ હતું. અને આ બાજુ મરુભૂતિના આત્માને એમ થયું કે હવે કહેવું તો પડશે. જો કહેતા જતા પણ પગ ભારે છે. યાર મારે મારા ઘરની મોટા ભાઈની વાત રાજાને કેવી રીતે કરાય? કેવું ખરાબ લાગશે. પછી રાજા મારા ભાઈને બોલાવશે, નહીં માને તો મારા ભાઈને રાજા મારામારી કરશે, 2-4 તમાચા મારી દેશે. પછી મોટા ભાઈને શરમના કારણે રાજાની સામે ઊભા રહેવું પડશે. મારાથી આવા મોટા ભાઈનો શર્મિંદો ચહેરો ન જેવાય. શરમ આવે એવા કાર્ય કરનારા પોતાના મોટા ભાઈને શરમની અંદરમાં નાખવા તૈયાર નથી. શું વિશ્વભૂતિ એટલે કે પાસના પરમાત્માના પ્રથમ ભાવના વિશ્વભૂતિની ઉદારતા છે. લાખ લાખ નમસ્કાર કરવાનું મન થાય આ પાસના પરમાત્માને. એમની આજે માલા ગણવી છે. 20 માલા જ્યારે ગણીશું, કાવસક કરીશું, ખમાસના આપીશું, જ્યારે ઓમ રીમ અરહમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ, અથવા તો ઓમ રીમ અરહમ ધર્ણેદ પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ, અથવા તો ઓમ રીમ અરહમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. આવા જે પણ જાપ કરીએ દરેક મણકા ઉપર આ ભગવાનની અજોડ જીવન કથાને યાદ કરજો. પ્રભુ તમારી ઉદારતા, આપની ઉત્તમતા, આપની ઉદાત્તતા, આપનું ઉદાર ચરિત દિલ, પ્રભુ ક્યારે મારું આવું બનશે? ઘરની અંદરમાં નાના નાના અપરાધની અંદરમાં હું લોકોની સાથે ગાંઠ મારી લઉં છું, દ્વેષ બુદ્ધિ પેદા કરી લઉં છું. સાવ નાની નાની બાબતોમાં ઘરમાં અમે અબોલા લઈએ છીએ, અમે બોલતા નથી. એક જ ઘરની અંદરમાં રહેવા છતાં પણ પરસ્પર નથી બોલતા. 2 ભાઈઓ અને ઘરમાં રહેલી બંને પુત્ર વધુ એક જ ઘરમાં રહે છે. 24 કલાકની અંદરમાં વારંવાર સામે થવાનું થાય, પણ એક અક્ષર પણ નહીં બોલવાનો અને એની સામે જોવાનું પણ નહીં, એની સાથે વાતચીત પણ નહીં કરવાની. એવા જમાનાની અંદરમાં આ પાસના પરમાત્માની આ કથા કેવી આપણને જીવનનો ઉમદા બોધ આપી જાય છે. મને કમને રાજાની પાસે જાય છે. રાજા કે કેમ વિશ્વભૂતિ અચાનક આવવાનું થયું?
રાજા સમજતા હતા કે વિશ્વભૂતિ એટલે કે જાણે કે મરુભૂતિની ડુપ્લિકેટ કોપી છે. એનો વિનય, વિવેક, ઉત્તમતા, સજ્જનતા, એની નમ્રતા, એની નિરભિમાનતા, એની વિદ્વત્તા, આ બધાથી રાજા આફરીન હતા. બોલો મરુભૂતિ કેમ આવવાનું થયું? કોઈ કામકાજ? મરુભૂતિની આંખો નીચી છે, માથું નીચું છે. રાજા ચકોર હતો, સમજી ગયા. શું તકલીફ છે બોલો ને? જે તકલીફ હોય હું તમને હલ કરી આપીશ. તમારા પિતાજી જતા જતા મને કહીને ગયા છે કે તમે હવે મારા બંને દીકરાના પિતાજી છો અને તમારે એનું સંભાળ કરવાનું છે. આ અરવિંદ રાજા કહે છે. હું તમારા પિતાના સ્થાને છું મરુભૂતિ. બોલો, કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ ચિંતા નહીં કરતા. જે જીવનમાં તકલીફ હોય મને કહી દો. કેમ તમે આવા નીચા નજરે બેઠા છો? કેમ આવું મૌન રાખો છો? બોલાથી બોલાતું નથી, પગથી જમીન ખોતરે છે, બે હાથના અંગૂઠા અને આંગળીઓ ઘસે છે. અને સમજી ગયા અરવિંદ રાજા કે જબરજસ્ત મૂંઝવણમાં છે, બોલી નથી શકતા. પીઠ ઉપર હાથ પસવારીને પૂછ્યું, બોલો ને, શું તકલીફ આવી? આર્થિક તકલીફ આવી? કોઈ પારિવારિક તકલીફ છે? કોઈ બીજી તકલીફ છે? બોલો, હું તમારા પિતા સમાન છું. રાજા પછી છું, પહેલા તમારો પિતા છું. તમારા પિતાજી તમારા બંને ભાઈઓની જવાબદારી મને સોંપીને ગયા છે. બોલો શું તકલીફ છે? અને એ વખતે બહુ ધીરા અવાજે, મિષ્ટ શબ્દોની અંદરમાં, ઓછામાં ઓછા શબ્દોમાં. હવે સાચું કહેજો, આ કથા મને તમને એક સવાલ પૂછે છે કે આ જગ્યાની અંદરમાં આપણે આવા શક્તિશાળી વ્યક્તિ પાસે આપણને હેરાન કરનારી વ્યક્તિની ફરિયાદ કરવાની હોય તો આપણે મીઠું મરચું ભભરાવીને કરીએ, જેવું હોય એવું કહીએ, અથવા તો જેવું હોય એનાથી ઓછું સ્વરૂપ બતાવીને એની સામે રજૂ કરીએ. આપણે શું કરીએ એ આપણે આપણી જાતને પૂછવા જેવું છે. આપણે બઢાવી ચઢાવીને વાત કરીએ, એ વ્યક્તિને બરોબર દુશ્મન બનાવીને આપણે વાત કરીએ, એ વ્યક્તિના મનની અંદરમાં દુશ્મનાવટ પેદા કરાવી આપીએ, બોલી બોલીને જો આવું કર્યું, આ વ્યક્તિ આવું કરે છે. છતાં પણ મરુભૂતિનો આત્મા ઓછામાં ઓછા શબ્દમાં બહુ ધીરા અવાજે, રાજન ઘરની અંદરમાં જરા મોટા ભાઈને સમજાવવા જેવા છે. બોલને શું થયું મોટા ભાઈ? હેરાન કરે છે? નહીં સાહેબ, એવું નથી. બસ કદાચ છે ને ખાલી ઘરની અંદરમાં મારી પત્ની સાથે આવું ક્યારેક ક્યારેક કરે છે. ક્યારેક થોડા કરતા હતા, રોજ કરતા હતા. પણ જોજો આ તીર્થંકરનો આત્મા, એની ઉત્તમતા જોજો કે બીજી વ્યક્તિની ફરિયાદ કરવાનું મન નથી થતું. અને રાજાને જ્યારે આ ધીરેથી વાત કરે છે અને રાજા સડક થઈ ગયો, રાજા ઊભો થઈ ગયો. મરુભૂતિ તું આ શું કહે છે? છેક આજે કહેવા માટે આવ્યો? આ તો પરિવારમાં પણ ન ચાલી શકે. રાજ્યની વાત છોડ, તું મને આજે કહેવા માટે આવ્યો? પહેલા મને કેમ ન બતાવ્યું? આટલા દિવસ કેમ ઊંઘે બેસી રહ્યો? અને એ વખતે મરુભૂતિ કહે છે, કાંઈ નહીં રાજા, છોડો ને, શાંત થઈ જાઓ ને. તમે ખાલી એને પ્રેમથી સમજાવી દેજો. બસ રાજા, ગુસ્સો નહીં કરતા પ્લીઝ. મારા મોટા ભાઈને મારતા નહીં, તે મારા મોટા ભાઈને હેરાન નહીં કરતા. અને અરવિંદ રાજા જોતો રહી ગયો. અરવિંદ રાજા પથ્થર જેવો બની ગયો. શું છે આ વિશ્વભૂતિની, આ મરુભૂતિની ઉદારતા! આ હદે પોતાના ભાઈને માફ કરવા તૈયાર છે. અને આપણે હોઈએ ને તો કહીએ, જો શું કર્યું છે. આમ આપણા જે શબ્દો હોય ને, લાવારસ ભરેલા શબ્દો, સામેના વ્યક્તિને દુશ્મન બનાવી નાખે એવા શબ્દો હોય. અને એની સામે આ મરુભૂતિના શબ્દો સાંભળજો. એમનેમ પાર્શ્વનાથ નથી બનાતું, એમનેમ પુરુષાદાણીએ પાર્શ્વનાથ નથી બનાતું, એમનેમ 250 વર્ષના શાસનની અંદરમાં સર્વ પ્રસિદ્ધ નથી બનાતું, એમનેમ 250 વર્ષના શાસનની અંદરમાં વિશ્વ પૂજ્ય નથી બનાતું, એમનેમ 250 વર્ષના શાસનની અંદરમાં 1008 નામ નથી બનતા, એમનેમ આ સહન કર્યા વગર એમનેમ એમના હજારો તીર્થો નથી બન્યા. આ આત્માએ સહન કર્યું છે, આ આત્માએ બીજાના માટે વિચાર્યું છે, આ આત્માએ બીજાનું હંમેશા સારું જ બતાવ્યું છે. અને ખરાબ બતાવવાનું હોય ત્યારે પણ માંડ ઓછામાં ઓછા શબ્દોની અંદરમાં ખરાબ બતાવ્યું છે. અને અરવિંદ રાજા કહે છે કે મરુભૂતિ તું આ શું બોલે છે? આવી વાત શાંતિથી કરાય? લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. અરે સાહેબ, આવું નહીં કરતા ને, પ્રેમથી સમજાવી દેજો ને પ્લીઝ. મારાથી નથી કહેવાતું, મેં આપને કીધું છે. મારા મોટા ભાઈને શર્મિંદા ભરેલા મારાથી નહીં જોવાય. અને અરવિંદ રાજા આની મહાનતા ઉપર આફરીન પુકારી ગયા છે. અને કહે છે કે વિશ્વભૂતિ, એક જ ઘરમાં આવા બે કેમ પાક્યા? એક કોલસો અને એક ચંદન. એક ઘરની અંદરમાં કથિર અને એક કંચન, આવા ઘરમાં કેમ પાક્યા? ચલો, આ કથા અદ્ભુત છે, જાણવા જેવી છે. મારા તમારા જીવનમાં પણ આવા કડવા, આવા કે અવનવા કે આના જેવા અનેક પ્રસંગો આવા બનતા હોય છે, જેમાં આપણને કોઈક વ્યક્તિ આપણી સાથે અન્યાય કરતો હોય છે. તો હવે એવા સમયની અંદરમાં કેવી રીતે આગળ વધવું, મનની સમાધિ કેવી રીતે અકબંધ રાખવી, કેવી રીતે મનને પ્રસન્ન રાખવું, એની વાત આપણે આવતીકાલે બીજા પ્રવચનની અંદરમાં કરીશું. આજે પ્રથમ દિવસ, પાર્શ્વનાથ પરમાત્માની આરાધનાનો પહેલો દિવસ.
સેંકડો વ્યક્તિઓ ગામ નગરની અંદરમાં અઠ્ઠમો શરૂ કરી દીધા હશે. શંખેશ્વરમાં જાઓ, ગયા વખતે આ જ દિવસોમાં અમે શંખેશ્વરમાં હતા. કાંદીવલીના એક સાવિકાબેન છે, રેખાબેન, અને એમના સાવકભાઈ, એમને અઠ્ઠમ તપની આરાધના કરાવી હતી. આવા સુંદર મજાના અઠ્ઠમ શંખેશ્વરમાં અમે કરેલા હતા અને એ જ પરમાત્માના સાનિધ્યમાં આ દિવસો પસાર કરેલા હતા. અને આજે તો શંખેશ્વરમાં, અંતરિક્ષજીમાં, શેરીસામાં, જીરાવલ્લાજી તીર્થની અંદરમાં, અમે મહાવીર ધામમાં છીએ, તો પણ આ સુધીની એમાં લગભગ 220 પાસ ગયા છે. કદાચ 300 જેટલા અઠ્ઠમ અહીંયા પણ થઈ જવાના. શું પાર્શનાથ પરમાત્માનો પરમ મહિમા છે એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે બીજા પાઠની અંદરમાં કરીશું. ખાસ આ પાર્શનાથ પરમાત્માનું પ્રવચન ઘર ઘરમાં, પરિવાર પરિવારમાં પહોંચાવો. ઘણાના પરિવારોની આ સમસ્યા હશે, ઘણા પરિવારોની અંદરમાં આવા કોઈક પ્રકારના બનાવો બનતા હશે. તો કોર્ટ કચેરીએ જવા કરતાં, બીજા આડાઅવડા રસ્તાઓ વિચારવા કર્યા કરતાં આ પાર્શનાથ પરમાત્માની જીવન કથામાંથી આપણને એક રસ્તો મળે છે, આપણને જિંદગી જીવવાનો રસ્તો મળે છે. એ બધા ખાસ સાંભળતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.